શાળાઓમાં રજાઓ શરૂ થવા જઈ રહી છે। આવી સ્થિતિમાં તમે પરિવાર સાથે ફરવા માટે હોટેલ બુક કરાવશો, પરંતુ શું તમે જાણો છો કે હોટલનો રૂમ 12 વાગે જ કેમ ખાલી કરવો પડે છે? ચેકઆઉટ સમય 12 વાગ્યાનો જ કેમ રાખવામાં આવે છે? જ્યારે પણ તમે રજાઓમાં પ્રવાસ કરવાનું આયોજન કરો છો તો આપણા મગજમાં સૌથી પહેલી વાત આવે છે હોટેલ। હોટેલ ક્યાં બુક કરાવવી, હોટેલ કયા બજેટમાં અને કેટલા દિવસ માટે ઉપલબ્ધ હશે? પરંતુ શું તમે નોંધ્યું છે કે ગમે ત્યારે તમે ચેક ઇન કરી શકો છો, પરંતુ હોટલના ચેકઆઉટ માટેનો સમય નિશ્ચિત હોય છે। તમે હોટલમાં બપોરે 2 વાગે કે 4 વાગે ચેક ઇન કરી શકો છો, પરંતુ ચેકઆઉટ તો તમારે બીજા દિવસે બપોરે 12 વાગ્યા સુધીમાં કરી દેવું પડે છે। ઘણી વખત તમે હોટલમાં થોડા સમય માટે રોકાશો, પરંતુ પેમેન્ટ 24 કલાકનું જ કરવું પડે છે। જો તમે ચેકઆઉટ નહીં કરો તો તમારે બીજા દિવસનું ભાડું પણ ચૂકવવું પડશે। પરંતુ હોટલ સંચાલકોએ આ 12 વાગ્યાનો નિયમ કેમ રાખ્યો છે તેને જાણીએ। 12 વાગે ચેકઆઉટ કરવાથી બેડશીટ બદલવા, સાફ સફાઈ અને અન્ય તૈયારીઓ પૂર્ણ કરવાનો સમય હોટલ સ્ટાફને મળી રહે છે। જો ગેસ્ટ તેમની અનુકૂળતા મુજબ ચેકઆઉટ કરે છે તો તમામ રૂમની સફાઈ કરવી શક્ય બનતી નથી। બીજું કારણ એ પણ છે કે રજાઓ પર ગયા પછી વહેલા ઉઠવાનું કોઈને પસંદ નથી હોતું, તેથી મુસાફરોની સુવિધા માટે ચેકઆઉટનો સમય બપોરે 12 વાગ્યાનો રાખવામાં આવે છે, જેથી આ સમય સુધીમાં તમે આરામથી ઉઠી શકો, તમારો સામાન પેક કરી શકો અને સરળતાથી નીકળી શકો। અન્ય કારણ એ પણ છે કે મેનેજમેન્ટ માટે રૂમ બુક કરવાનું સરળ બનાવે છે 12 વાગ્યાનો સમય। બપોરે 12 વાગે કેટલા રૂમ ખાલી હશે તેનું લિસ્ટ સ્ટાફ પાસે હોય છે। અલગ અલગ સમયે ચેકઆઉટના કારણે સમગ્ર સિસ્ટમ તેમની ખોરવાઈ જવાનો ભય પણ રહે છે, એટલા માટે હોટેલ 12 વાગ્યાનો ચેકઆઉટનો સમય નિર્ધારિત રાખે છે।